રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે આવેલી બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભર ઉનાળામાં બેંકની અંદર પંખા અને એસી બંધ હોવાના આક્ષેપ સામે આવ્યા છે। જેતપુરમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં ગરમીના કડાકા વચ્ચે ગ્રાહકોને અસહ્ય પરિસ્થિતિમાં રાહ જોવી પડી રહી છે। આક્ષેપ છે કે જ્યાં એક તરફ બેંકના કર્મચારી એસીની ઠંડકમાં બેઠા છે, ત્યાં સામાન્ય ગ્રાહક માટે પંખા પણ બંધ રાખવામાં આવ્યા છે, જેના કારણે લોકો ગરમીમાં શેકાવા મજબૂર બન્યા છે। ગ્રાહકો દ્વારા પંખા ચાલુ કરવાની માંગ કરવામાં આવતા બેંક સ્ટાફ દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ છે। અત્યાર સુધીમાં સામે આવેલા વિડીયોમાં જોવા મળે છે કે એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારતા કર્મચારીઓ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને દબાણ પણ બનાવવામાં આવ્યું। શાખામાં સ્ટાફની અનિયમિતતા અને ગ્રાહકોના પ્રશ્નો પ્રત્યે ઉદાસીનતા પણ સામે આવી છે। છેલ્લા 10 થી 12 વર્ષથી જોડાયેલા ગ્રાહક પણ બેંકની આ સ્થિતિની નારાજ જોવા મળી રહ્યા છે અને તાત્કાલિક સુધારાની માંગ કરી રહ્યા છે। હાલ આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા બેંકની કામગીરી પર સવાલ ઊભા થયા છે। એટલે કોઈ પબ્લિક હોય સાહેબ તો પંખા બંધ હોય, પબ્લિક હેરાન થતી હોય, આઈના કર્મચારી હોય, એની અંદર એસી ચાલુ હોય અને પાછા તમે અમને એસી ખરાબ છે એનું કારણ એસી ખરાબ છે, ગેસ ખરાબ થઈ ગયો છે, પતી ગયો છે। હા, અહીંયા કોઈ સ્ટાફ હાજર નતો સાહેબ, વિડીયો છે મારી પાસે। ટાઈમ હતો ને હા, અને તમે મને વિડીયો ઉતારવાની ના પાડો એનું કારણ શું સાહેબ? વિડીયો આ કઈ કાલ હવે કઈ થઈ જાય તો કોણ શું કઈ થઈ જાય? હું કઈ ચોરી કરવા આવ્યો છું અહીંયા? તમે નો કરો, બીજા કોઈ વિડીયો જોઈને કરો કઈ તો એનો જવાબદારી કોણ છે? શું કરે વિડીયો જોઈ? અહીંયા તમારે કોઈ કર્મચારી હાજર ન હોય તો બનાવ બને સાહેબ। અહીંયા પગાર શેનો દે છે? અહીંયા જતો હું હાજર। કોણ હાજર હતું? તમે વિડીયો ઉતારવાનો બંધ કરો ભાઈ। તમે શું થાવ બેંક ઓફ ઇન્ડિયામાં શું છો? તમે વિડીયો ઉતારવાનો બંધ કરો પ્લીઝ, પેલા હું તમને કહું છું। સાહેબ મેં ત્રીજી ચોથી વાર તમારી બેંકમાં જોયું છે, બરાબર? હું વારે જવાબ દઉં છું, જયારે આવું ને ત્યારે આ પ્રશ્ન મારો હોય છે। જો પેલી વસ્તુ તમારા સ્ટાફનો કોઈ સારો વ્યવસ્થિત જવાબ જ ન હોય, જેને ફોર્મ નથી ભરતા આવડતું એ કહેવાનું જ છે ભાઈ ભરી દો ને, એમાં શું થયું? તમારે એક જ ભાઈ વ્યવસ્થિત છે, પેલા મહેન્દ્રભાઈ, એ કોઈ દિવસ ના નથી પાડતા, એના માટે જ રાખેલા કે ભરી એ કોઈ દી ના નથી પડતા, બાકી બીજા સ્ટાફને તો જવાબ દેવાનો ટાઈમ જ નથી। બધાને ટાઈમ નહીં સાહેબ, મારું ખાતું અહીંયા આજકાલનું નથી, હું 12 થી 13 વર્ષથી મારું ખાતું છે, હું આવું જ છું। ભરત ભરડવા સાથે રોહિત બોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।